વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 1 સજીવોમાં પ્રજનન વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રજનન એટલે શું? તો પ્રજનન જે જૈવિક ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. તો પ્રજનનના પ્રકાર, તો પ્રજનનના બે પ્રકાર જોવા મળે છે. એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કોને કહે? તો ભાઈ તેમાં એક જ પિતૃ નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે તેને અલિંગી પ્રજનન કહે છે. તે પ્રમાણમાં સરળ અને ઝડપી પ્રક્રિયા છે. તેમાં ઉત્પન્ન થતી સંતતિ એકબીજા જેવી જ નહીં પરંતુ તેમના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. લિંગી પ્રજનન કોને કહે છે? તો કે ભાઈ તેમાં એક અથવા બે પિતૃ વિજાતીય જન્યુઓનું નિર્માણ કરી સંતતિ ઉત્પન્ન કરે છે. તે પ્રમાણમાં જટિલ અને ધીમી પ્રક્રિયા છે. તેમાં ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી નથી. તો જે કોઈ છે એ અલિંગી પ્રજનન સૌપ્રથમ આપણે જોઈશું. તો અલિંગી પ્રજનનની અંદર જે કોઈ છે એ પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં પણ થોડોક તફાવત જોવા મળે છે. જે આપણે પ્રાણીઓમાં અને વનસ્પતિમાં જે જોવા મળે છે એ ચાર્ટ મુજબ આપણે આગળ વધીશું. તો પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિઓ જેવી કે ભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન, અવખંડન જેવી જોવા મળે છે. તો ભાજનની અંદર સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન અને બહુભાજન જેવા પ્રકાર જોવા મળે છે. તેવી જ રીતે કલિકા સર્જનમાં પણ બાહ્ય કલિકા સર્જન અને અંતઃ કલિકા સર્જન જેવા ભાગ જોવા મળે છે. તો વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિઓ જેવી કે ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન છે. તો બીજાણુ સર્જન એમાં જે કોઈ છે એ ચલિત બીજાણુ, અચલિત બીજાણુ અને સત્ય બીજાણુનો સમાવેશ થાય છે. તો સત્ય બીજાણુમાં સમબીજાણુજનક અને વિષમ બીજાણુજનકનો સમાવેશ થાય છે. અને અવખંડનની અંદર લીલ અને ફૂગનો સમાવેશ થાય છે. તો હવે આપણે જે કોઈ છે એ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું. તો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન, તો જ્યારે એક જ પિતૃથી જન્યુઓનું નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. તો પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની વિવિધ રીતો જોવા મળે છે. એમાં પહેલી જે કોઈ છે એ ભાજન. તો આ પદ્ધતિ પ્રોટિસ્ટા અને મોનેરામાં જોવા મળે છે. ભાજનમાં સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે. ક્રમશઃ ત્યાર પછી માતૃકોષ બે સમાન કદના બાળ દોહિત્ર કોષોમાં વિભાજિત થાય છે. આ વિભાજન કોષ વિભાજન પ્રકારનું છે. તો એમાં જે કોઈ છે પેટા પ્રકાર જોવા મળે છે. એમાં પહેલું આપણને આપ્યું સરળ દ્વિભાજન. તો જ્યારે કોષરસનું વિભાજન કોઈ પણ દિશામાં થતું હોય તો તેવા ભાજનને સરળ દ્વિભાજન કહે છે. દાખલા તરીકે અમીબા એનું ઉદાહરણ જે કોઈ છે એ જોવા મળે છે. તો બીજો ભાગ જે કોઈ છે એ આપણને આપ્યું છે અનુપ્રસ્થ વિભાજન. તો જ્યારે કોષરસનું વિભાજન સજીવ દેહની અનુપ્રસ્થ અક્ષે થતું હોય તો તેવા ભાજનને અનુપ્રસ્થ દ્વિભાજન કહે છે. દાખલા તરીકે પેરામિશિયમ. તો પેરામિશિયમમાં અનુપ્રસ્થ દ્વિભાજન જોવા મળે છે. પછીનું આપ્યું છે ત્રીજો ભાગ આપણને આયામ દ્વિભાજન. તો જ્યારે કોષરસનું વિભાજન સજીવના વ્યક્તિગત દેહમાં આયામ અક્ષે થતું હોય તો તેવા ભાજનને આયામ દ્વિભાજન કહે છે. દાખલા તરીકે યુગ્લિના અને વર્ટિસેલા. તો યુગ્લિના અને વર્ટિસેલામાં આયામ દ્વિભાજન જોવા મળે છે. તો અહીં આપણે જે કોઈ છે આના ઉપરથી એક વ્યાખ્યા આપણે તારવી શકીએ કે જનીનિક પ્રતિકૃતિઓ કોને કહે છે? તો દ્વિભાજનમાં માત્ર સમવિભાજન થાય છે. તેના પરિણામે નિર્માણ પામેલી સંતતિઓ જનીનિક રીતે પિતૃ પેઢીને અને એકબીજાને સમાન હોય છે. આમ એક જ પિતૃમાંથી ઉત્પન્ન
ઉત્પન્ન થતી જનીનિક રીતે એક સરખી સંતતિઓને જનીનિક પ્રતિકૃતિઓ કહે છે. તો હવે આપણે જે કોઈ છે એ બહુભાજન. તો કેટલીક વાર કોષ કેન્દ્ર અસમભાજનની ક્રિયા વડે વારંવાર વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે છે. આ સમયે કોષ વિભાજન થતું નથી. દરેક કોષ કેન્દ્રની આસપાસ કોષરસ એકત્રિત થાય છે. આમ એક માતૃકોષમાંથી અસંખ્ય એક કોષીય અને એક કોષ કેન્દ્રીય સંતતિ સર્જાય છે. કાળક્રમે તેઓ સ્વતંત્ર એક કોષી સજીવો તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો પ્રજનનની આ પદ્ધતિને બહુભાજન કહે છે. તો અમીબા, પ્લાઝ્મોડિયમ અને પેરામિશિયમમાં બહુભાજન પદ્ધતિથી પણ પ્રજનન થાય છે. હવે બીજો ભાગ, બીજાણુ નિર્માણ. તો બીજાણુ નિર્માણ. તો પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ નિર્માણ થાય છે. તો એમાં જે કોઈ છે એ કોષ્ઠન. તો અમીબા જેવા સજીવ પોતાના ખોટા પગ સંકોચી ગોળ આકારના બને છે. તેમાં પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય મજબૂત કવચ સર્જે છે. આ ક્રિયાને કોષ્ઠન કહે છે. પછીનું બીજું જોવા મળે છે ઉત્પાદીય બીજાણુ. તો અનુકૂળ સ્થિતિ સર્જાતા કોષ્ઠન પામેલા અમીબાના કોષ કેન્દ્રનું બહુભાજન થાય છે અને અસંખ્ય અમીબા સર્જાય છે. તેમને ઉત્પાદીય બીજાણુ કહે છે. આ રીતે થતા અલિંગી પ્રજનનને બીજાણુ નિર્માણ કહે છે. તો કોષ્ઠન ફાટતા બધા નવા અમીબા મુક્ત થાય છે. તો પ્લાઝ્મોડિયમમાં આ ક્રિયા તેમના જીવનચક્રના નિશ્ચિત તબક્કે થાય છે. ત્રીજું, કલિકા સર્જન. તો આ પદ્ધતિમાં પ્રાણી શરીરના કોઈ પણ ભાગના કોષો વારંવાર સમવિભાજન પામી ઉપસેલા કોષ સમૂહના વિસ્તારો સર્જે છે. તેને કલિકાઓ કહે છે. આ કલિકાનું વિભેદન થતાં તેમાંથી તરુણ પ્રાણી વિકાસ પામે છે. તે પિતૃદેહથી છૂટું પડી સ્વતંત્ર પ્રાણી તરીકે જીવે છે. તો કલિકા સર્જન છે એમાં બે ભાગ જોવા મળે છે, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. તો બાહ્ય કલિકા સર્જન, તો આ પદ્ધતિમાં કલિકા શરીરની બહારની બાજુએ સર્જાય છે. દાખલા તરીકે આપણને આપ્યું છે હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે. તેવી જ રીતે બીજો ભાગ અંતઃકલિકા સર્જન. આ પદ્ધતિમાં પ્રાણી પોતાના શરીરના અંદરના ભાગમાં કેટલાક વિશિષ્ટ કોષ સમૂહો સર્જે છે. આ કોષ સમૂહની આસપાસ આવરણ હોય છે. આવી રચનાઓને અંતઃકલિકાઓ અથવા જેમ્યુલ્સ કહે છે. તો દરેક જેમ્યુલ્સ નવા પ્રાણીઓમાં પરિણમે છે. તેને અંતઃકલિકા સર્જન કહે છે. દાખલા તરીકે કેટલીક મીઠા જળની વાદળી પોન્જીલા અને દરિયાઈ વાદળી સાયકોન. પછીનું ચોથું, અવખંડન. તો આ અલિંગી પ્રજનન પદ્ધતિમાં સજીવ શરીર અવખંડિત થઈ ભાગોમાં વિભાજિત થાય છે. તો એમાં જે કોઈ છે એ પુનઃસર્જન. પોતાના ખૂટતા ભાગો વિકસાવી પૂર્ણ પ્રાણીમાં ફેરવવાની ક્ષમતાને પુનઃસર્જન કહે છે. આમ અવખંડન પુનઃસર્જનની ચરમસીમા છે. તો પ્લેનેરિયા, હાઇડ્રા, તારા માછલી વગેરેમાં અવખંડન પદ્ધતિ જોવા મળે છે. તો દોસ્તો, હવે પછી આપણે જે કોઈ છે એ વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન વિશે જોઈશું. તો વનસ્પતિઓમાં જે કોઈ છે એ અલિંગી પ્રજનન, તો એમાં પહેલું આપણને આપ્યું છે ભાજન. તો લીલ, ફૂગ, મોનેરા બેક્ટેરિયામાં પ્રજનનની આ સરળ પદ્ધતિ જોવા મળે છે. આ પદ્ધતિમાં એક કોષીય માતૃકોષ સમવિભાજન પામી બે બાળકોષો નિર્માણ કરે છે. તો ઉત્પન્ન થયેલા બંને બાળકોષો સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. તો બીજું આપણને આપ્યું કલિકા સર્જન. તો ડિક્ટીઓટા અને ફ્યુક્સ જેવી લીલની અસ્થાનિક શાખાઓ અથવા તો પ્રોટોસાઇફોન લીલ અને ઈસ્ટ જેવી ફૂગમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. તો પિતૃકોષ સાથે જોડાયેલી આ રચનાઓ અસમ વિભાજનોને કારણે સર્જાય છે. આ રચનાઓ છૂટી પડી નવા સ્વતંત્ર સજીવ તરીકે પુખ્ત બને છે. 3. અવખંડન.
કેટલીક લીલમાં વાનસ્પતિક સુકાઈ અને ફૂગમાં કવકસૂત્ર યાંત્રિક દબાણને લીધે તૂટીને નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે. આ દરેક ભાગ વૃદ્ધિ પામી વનસ્પતિ દેહ સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે ફૂગ, તો એની અંદર મ્યુકર, રાઇઝોપસ, સેપ્રોલેગ્નિયા, અને લીલમાં યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાઇરોગાઇરા અને ઝિગ્નીમાં. 4. બીજાણુ સર્જન. તો અલિંગી પ્રજનન માટે બીજાણુઓ, તો ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુમાં જે કોઈ છે તે લીલ અને ફૂગ દ્વારા ઉત્પન્ન કરાતા કશાધારી ચલિત બીજાણુ છે. તે કશા દ્વારા પાણીમાં તરતા હોય છે અને સીધા જ સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. દાખલા તરીકે યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ અને ઉડોગોનિયમ. અચલિત બીજાણુ, તો તે સ્થલજ ફૂગમાં ઉત્પન્ન કરાતા કશાવિહીન અને અચલિત બીજાણુ છે. આ બીજાણુ હલકા, શુષ્ક અને મજબૂત આવરણ ધરાવતા તેમજ પવન દ્વારા વિકિરણ માટે ખૂબ જ અનુકૂલિત થયેલા હોય છે. દાખલા તરીકે પેનિસિલિયમ અને એસ્પરજિલસનો સમાવેશ થાય છે. તો સત્ય બીજાણુઓ, તેઓ હંમેશા બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય છે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનનથી બીજાણુજનકનો જથ્થો પ્રજનનિક થાય છે. તો બીજાણુઓ 2 ભાગ જોવા મળે છે: સમબીજાણુક વનસ્પતિઓ અને વિષમ બીજાણુક વનસ્પતિઓ. તો કેટલીક વનસ્પતિઓ એક જ પ્રકારના બીજાણુઓ ધારણ કરી તેમના દ્વારા અલિંગી પ્રજનન થાય છે. દાખલા તરીકે આપણને આપ્યું છે ફર્નસ, હંસરાજ. તો વિષમ બીજાણુક વનસ્પતિઓ, તો કેટલીક વનસ્પતિઓ 2 પ્રકારના બીજાણુ ધારણ કરી અલિંગી પ્રજનન કરે છે. દાખલા તરીકે સેલાજિનેલા, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો હવે જે કોઈ છે એ સપુષ્પી વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની કેટલીક પદ્ધતિઓ જોવા મળે છે. તો વાનસ્પતિક પ્રજનનની અંદર મુખ્યત્વે 2 પદ્ધતિઓનો સમાવેશ થાય છે: કુદરતી પદ્ધતિ અને કૃત્રિમ પદ્ધતિઓ. તો સૌપ્રથમ કુદરતી પદ્ધતિઓ જે કોઈ છે એ મૂળ દ્વારા, ઉદાહરણ તરીકે શક્કરિયું, શતાવરી અને ડહાલિયા. પ્રકાંડ દ્વારા આદુ, હળદર, સુરણ, બટાટા, ડુંગળી. પર્ણ દ્વારા પાનફૂટી. કલિકા દ્વારા એમાં 2: પુષ્પકલિકા અને કક્ષકલિકા. પુષ્પકલિકા દ્વારા રામબાણ એટલે કે કેતકી, અબૂટી. કક્ષકલિકામાં કનક. અને અન્ય રીતે પણ જે કોઈ છે એ જોવા મળે છે. તો અન્ય રીતે ભૂસ્તારી, એમાં ઉદાહરણ તરીકે દુર્વા, ભૂસ્તારિકા, જળશૃંખલા, અધોભૂસ્તારી, ફુદીનો અને વીરો, હંસરાજનો સમાવેશ થાય છે. તો કૃત્રિમ પદ્ધતિઓ, તો કલમ, એની અંદર 2 ભાગ જોવા મળે છે: મૂળના ટુકડામાંથી કલમ, ઉદાહરણ તરીકે લીંબુ અને આંબલી. પ્રકાંડના ટુકડામાંથી કલમ, એમાં દાખલા તરીકે ગુલાબ, શેરડી, સેવંતી, જાસૂદ, ગુલદાઉદી. દાબ કલમ, એમાં ઉદાહરણ તરીકે ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ, જુઈ. અને આરોપણ, ઉદાહરણ તરીકે આંબો, સફરજન, નાશપતી, લીંબુ, જામફળ, લીચી. તો એના જે કોઈ છે આરોપણના ઘણા પ્રકાર પણ જોવા મળે છે. તેમાં જે કોઈ છે તાજ આરોપણ, કલિકા આરોપણ, ખૂટી આરોપણ, ફાચર આરોપણ. તો વાનસ્પતિક પ્રજનનનું મહત્ત્વ શું છે? તો પિતૃઓના ઈચ્છનીય લક્ષણો તેમની સંતતિમાં જાળવી રાખવા, પિતૃ વનસ્પતિઓમાં થતા ચેપ દૂર રાખવા, નબળી ઉત્તરજીવિતા ધરાવતી કે લિંગી પ્રજનનની કાર્યક્ષમતામાં ઘટાડો દર્શાવતી વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન અગત્યનું છે. તો 2 અલગ છોડના ઈચ્છનીય લક્ષણો એક જ છોડમાં એકત્રિત કરવા આરોપણ પદ્ધતિ મહત્ત્વની જોવા મળે છે. તો ચાલો આપણે જે કોઈ છે સૌપ્રથમ આપણે જોઈશું કુદરતી પદ્ધતિઓ. તો કુદરતી પદ્ધતિઓમાં પહેલું મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન. તો શક્કરિયું, શતાવરી, ડહાલિયા જેવી વનસ્પતિઓમાં ખોરાક સંગ્રહી મૂળ પર ઉત્પન્ન થતી અસ્થાનિક કલિકાઓ વાનસ્પતિક પ્રજનન કરે છે.
2. પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન. આદુ, હળદર, સુરણ, બટાટા અને ડુંગળીના ખોરાક સંગ્રહી ભૂમિગત પ્રકાંડ પર સ્થાનિક કલિકાઓ વિકાસ પામી વાનસ્પતિક પ્રજનન કરે છે. 3. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન. પાનપૂટી એટલે કે બ્રાયોફાઇલમ વનસ્પતિના પર્ણો ખાંચયુક્ત કિનારીઓ પર અસ્થાનિક કલિકાઓ વિકસે છે. આ કલિકાઓ નવા છોડનું સર્જન કરે છે. 4. કલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન. તો રામબાણ અને અબૂટી એટલે કે ઓક્ઝેલિસમાં પુષ્પકલિકાઓ અને કનક ડાયોસ્કોરિયામાં કક્ષકલિકાઓ ખોરાક સંગ્રહ કરી માંસલ બની વાનસ્પતિક પ્રજનન કરે છે અને નવા છોડનું સર્જન કરે છે. તેને પ્રકલિકા કહે છે. અન્ય કુદરતી પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન. તો દુર્વા ઘાસમાં ભૂસ્તારી, જળ શૃંખલામાં ભૂસ્તારિકા, હંસરાજમાં વીરો તથા ફુદીનામાં અધોભૂસ્તારી રચનાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે આપણે જોઈશું કૃત્રિમ પદ્ધતિઓ. તો વનસ્પતિના વાનસ્પતિક અંગોને કોઈ એક ભાગ લઈ તેમાંથી નવો પૂર્ણ છોડ મેળવવાની વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિને કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન કહે છે. તો કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ એમાં 1. કલમ કરવી. તો મૂળ દ્વારા કલમ. તો લીંબુ અને આંબલીમાં મૂળના ટુકડાઓને કાપી ભેજવાળી જમીનમાં ખૂંપાવી કૃત્રિમ રીતે અસ્થાનિક મૂળ સર્જન પ્રેરી નવા છોડ વિકસાવાય છે. પ્રકાંડ દ્વારા કલમ. તો ગુલાબ, શેરડી, સેવંતી કાઉન્સમાં ચીની ગુલાબ, જાસૂદ અને ગુલદાઉદીમાં યોગ્ય માપના પ્રકાંડમાં ટુકડા કાપી ભેજવાળી જમીનમાં ખૂંપાવીને નવા છોડ વિકસાવાય છે. તો પ્રકાંડના ભૂમિગત ભાગમાંથી અસ્થાનિક મૂળ વિકસે છે અને હવાઈ ભાગ પર આવેલી કલિકાઓમાંથી નવી કૂપળો ફૂટે છે. આ પ્રકારે મૂળ અને પ્રકાંડના ટુકડામાંથી તૈયાર થયેલા નવા છોડને કલમ કરવી કહે છે. ત્યારબાદ કલમોનું યોગ્ય જગ્યાઓ પર પ્રત્યારોપણ કરવામાં આવે છે. 2. દાબ કલમ કરવી. તો આ પદ્ધતિ સામાન્ય રીતે ગુલાબ, લીંબુ, જાસૂદ, દ્રાક્ષ અને જુઈના ઉછેરમાં ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિની જમીનની સપાટી તરફ આવેલી નીચલી ડાળીઓને વાળીને જમીનમાં એવી રીતે દબાવવામાં આવે કે જેથી ડાળીઓનો ટોચનો ભાગ બહાર રહે અને વનસ્પતિનો વિસ્તાર ભૂમિમાં દબાયેલો રહે. તો ભૂમિમાં દબાયેલા ભાગના પ્રકાંડ પરથી અસ્થાનિક મૂળ સર્જાય ત્યાર પછી આ ડાળીને પિતૃછોડથી કાપીને અલગ કરવામાં આવે છે. આ રીતે નવો છોડ પ્રાપ્ત થાય છે. 3. આરોપણ. આ પદ્ધતિમાં એક જ જાતિની અથવા તો 2 અલગ અલગ જાતિની વનસ્પતિ વચ્ચે સંયોજન સ્થાપિત કરવામાં આવે છે. તો 2 વનસ્પતિની પેશીઓ વચ્ચે આવું સંયોજન સ્થપાય છે. ખાસ કરીને જે વનસ્પતિ વર્ધમાન પેશી ધરાવતી હોય તેમાં આ પ્રક્રિયા વધુ સફળતાપૂર્વક કરી શકાય છે. તો આરોપણની રીત. જે વનસ્પતિ મુખ્ય આધાર પૂરો પાડે તેને સ્ટોક કહેવાય છે અને તેના પર જે વનસ્પતિનું આરોપણ કરવામાં આવે તેને સાયોન કહે છે. તો સ્ટોક પર સાયોનનું સ્થાપન કરવામાં આવે છે. ઉચ્ચ અને ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિને સાયોન તરીકે પસંદ કરવામાં આવે છે. તો સ્ટોક પર સાયોનને સ્થાપિત કરવાની વિવિધ રીતો હોય છે. તો આરોપણના પ્રકારો: કલિકા આરોપણ, ખૂંટી આરોપણ, જીહવા આરોપણ, ફાચર આરોપણ અને તાજ આરોપણ જેવા પ્રકાર જોવા મળે છે. મહત્વ: જે વનસ્પતિઓમાં મૂળ સરળતાથી ઉત્પન્ન ન થતા હોય અથવા તો નબળું મૂળતંત્ર ધરાવતી વનસ્પતિઓમાં આરોપણ પદ્ધતિ મહત્વની છે. આંબો, સફરજન, નાશપતી, લીંબુ, જામફળ, લીચી અને ફળો માટે ઉપયોગી અન્ય ઘણી વનસ્પતિઓની ઉચ્ચ જાતિઓ આ પ્રકારે પ્રાપ્ત કરવામાં અને જાળવવામાં આરોપણ મહત્વનું છે.